નમસ્કાર. આજના આ ખાસ અને ઊંડાણપૂર્વકના વિશ્લેષણમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. જુઓ, આજે આપણે કોઈ સામાન્ય વિષય પર વાત નથી કરવાના, પણ જીવનના સૌથી ઊંડા સત્યો તરફ જવાના છીએ. આજનું આ સમગ્ર વિશ્લેષણ પંડિત શ્રી રામ શર્મા આચાર્યજીના મૂળ હિન્દી સાહિત્ય ધર્મ કા મર્મ હૈ નેતિમત્તા ના સારાંશ પર સંપૂર્ણપણે આધારિત છે. ચાલો આ દિવ્ય સાહિત્યના પાનાઓમાં રહેલા સત્યની ઊંડાણમાં ઉતરીએ અને સમજીએ કે ખરેખર સાચી નૈતિકતા શું છે. આ જ્ઞાનના પ્રકાશ દ્વારા આપણે જોઈશું કે કેવી રીતે માત્ર બહારથી દેખાતું આચરણ જ નહીં, પરંતુ આપણી આંતરિક ચેતના અને ઈરાદાઓ આપણા સાચા ધર્મ અને સંસ્કૃતિનો પાયો ઘડે છે. તો શું તમે તૈયાર છો આ અદ્ભુત યાત્રા માટે? હવે જરા આજના સમયની કલ્પના કરો. ચારે બાજુ કેટલી અસ્તવ્યસ્તતા છે, ખરું ને? આ પુસ્તક આપણને એક કડવું પણ સચોટ સત્ય જણાવે છે. વિજ્ઞાને આ માન્યતાને એટલી હદે ગૂંચવી દીધી છે કે આજે સંસારમાં સર્વત્ર જીવનના દરેક ક્ષેત્રમાં અસ્તવ્યસ્તતા વ્યાપી ગઈ છે. ખરેખર ભૌતિક અને વૈજ્ઞાનિક પ્રગતિએ મનુષ્યને જાણે એક અજાણ્યા જંગલમાં ભટકતો કરી દીધો છે. નૈતિક આધાર વિનાની આ આધુનિક દોડે માનવજાતને ભ્રમિત કરી નાખી છે. તત્કાળ લાભ મેળવવાની લહેમાં આપણે આપણા જીવનનું વાસ્તવિક લક્ષ્ય ક્યાંક ખોઈ બેઠા છીએ અને પરિણામે એક ઊંડી વૈશ્વિક અસ્તવ્યસ્તતા ઊભી થઈ છે. તો ચાલો સૌથી પહેલા વિભાગ 1 તરફ આગળ વધીએ. વિજ્ઞાન અને જીવનનો ભટકાવ. આ મુદ્દો સમજવો ખૂબ જ જરૂરી છે. આંતરરાષ્ટ્રીય સ્તરે આર્ક બિશોપ કાર્ડિનલ ગ્રાશિયસ જેવા ધર્મગુરુએ પણ એ ઊંડી ચિંતા વ્યક્ત કરી છે કે આજના ઉદ્યોગ, વિજ્ઞાન અને વિકૃત તર્કવાદે માનવતા સામે અનાસ્થાનું એક બહુ મોટું સંકટ ઊભું કર્યું છે. આપણે એ સમજવું જ પડશે કે માત્ર બહારથી સારા દેખાતા કર્મો બધું જ નથી હોતા. સાચા ધર્મનું મૂળ તો શાલીનતામાં જ રહેલું છે. કોઈ પણ કાર્ય ત્યારે જ ઉત્તમ ગણાય જ્યારે તેની પાછળની પ્રેરણા શુદ્ધ હોય. પુસ્તકમાં ખૂબ સુંદર રીતે કહેવાયું છે કે કર્મનું બાહ્ય સ્વરૂપ જ બધું નથી, તેનો આત્મા તો ઉદ્દેશ્યોમાં નિવાસ કરે છે. આ વાક્ય એકદમ સ્પષ્ટ કરે છે કે સાચો ધર્મ બીજું કાંઈ નહીં, પણ તમારા પવિત્ર ઈરાદાઓ પર જ નિર્ભર છે. અને આ જ વાત આપણને લઈ જાય છે વિભાગ 2 તરફ. દાનત એટલે કે નિયત, જે સાચી નૈતિકતાનો પ્રાણ છે. હવે અહીં એક બહુ મોટો વિરોધાભાસ છે જે આપણે રોજબરોજ જોઈએ છીએ. એવું બની શકે કે કોઈ વ્યક્તિ અંદરથી સાવ કપટી હોય, એના વિચારો મલિન હોય, છતાં બહારથી એણે ધાર્મિકતાનું બહુ મોટું આવરણ ઓઢી રાખ્યું હોય, જાણે મોટો સંત. બીજી બાજુ એવું પણ બની શકે કે કોઈ વ્યક્તિ રોજબરોજના ધાર્મિક ક્રિયાકાંડોથી સાવ દૂર હોય, મંદિરે ન જતો હોય, પરંતુ તેનું ચરિત્ર અને એના વિચારો અત્યંત ઉચ્ચ કક્ષાના હોય. કહેવાનો અર્થ એ છે કે માત્ર આંખોથી દેખાતું આચરણ કોઈની નૈતિકતા નક્કી કરી શકતું નથી. વ્યક્તિત્વની સાચી ઓળખ માત્ર ને માત્ર તેના આંતરિક વિશ્વાસ અને ઈરાદાથી, એટલે કે તેની નિયતથી જ થાય છે. આ કોઈ હવામાં થતી વાતો નથી. લેસ્લી સ્ટીફન જેવા પ્રખર નીતિશાસ્ત્રીઓ પણ આ સિદ્ધાંતને સંપૂર્ણ સમર્થન આપે છે. માત્ર કાર્યનું સ્વરૂપ જોઈને તેને આ નીતિમત્તા છે એવું નામ આપી દેવું તદ્દન અયોગ્ય છે. કામ કરનારનો ઈરાદો જ સર્વોપરી છે. વિચારો, જ્યારે કોઈ વ્યક્તિગત જીવનમાં નૈતિકતા મજબૂત બને છે ત્યારે તેનું પરિણામ શું આવે છે? તે ધીમે ધીમે વિકસિત થઈને આપમેળે એક સુંદર, સુરક્ષિત અને અદ્ભુત સામાજિક વ્યવસ્થાનું નિર્માણ કરે છે. સમાજ તો જ સુધરશે જો વ્યક્તિની નિયત શુદ્ધ હશે. ધર્મને ક્યારેય માત્ર બાહ્ય ક્રિયાઓના ત્રાજવે ન તોલી શકાય. આચાર્યજીના સાહિત્યમાં સ્પષ્ટ લખ્યું છે, નિયત અથવા ઈમાન જ તેનું પ્રાણભૂત મધ્યબિંદુ છે. આનો સીધો અર્થ એ છે કે જો તમારી દાનત પવિત્ર હોય તો કદાચ વ્યવહારમાં તમારાથી કોઈ નાની ભૂલ થઈ જાય તો પણ તમારી આંતરિક ઉત્કૃષ્ટતા અખંડ રહે છે. આંતરિક પ્રામાણિકતા અને તમારું ઈમાન એ જ ધર્મનો સાચો અને જીવંત શ્વાસ છે. આ જ આંતરિક શુદ્ધિ સંસ્કૃતિનું નિર્માણ કરે છે. ચાલો જોઈએ વિભાગ 3, સંસ્કૃતિની સાર્વભૌમક અખંડિતતા. આપણે વારંવાર સંસ્કૃતિ શબ્દ સાંભળીએ છીએ, પણ ખરેખર એ શું છે? સાચી નૈતિકતા અને સંસ્કૃતિ ક્યારેય માણસે બનાવેલી સીમાઓથી બંધાયેલી હોતી જ નથી. સંસ્કૃતિનો અર્થ માત્ર કોઈ ચોક્કસ પ્રદેશ કે દેશ પૂરતો સીમિત નથી. સાચી સંસ્કૃતિ એટલે સુસંસ્કારિતા, એટલે કે સજ્જનતા અને આત્મીયતા. એ એક એવી ઊંડી સંવેદના છે જ્યાં બીજાનું દુઃખ તમને ખરેખર પોતાનું લાગવા માંડે. આ એક એવું વૈશ્વિક સત્ય છે જે દુનિયાની કોઈપણ ભૌગોલિક સીમાઓથી ઘણો પર છે. અને એટલે જ મૂળ સાહિત્ય આપણને એક બહુ મોટી ચેતવણી આપે છે. સંસ્કૃતિના ભાગલા ન થઈ શકે, તેને જાતિઓ, ધર્મો, દેશો અને સંપ્રદાયોમાં વહેંચી શકાતી નથી. આ એકદમ અશક્ય છે. જો તમે સંસ્કૃતિને વર્ગ,
જાતિ કે કોઈ ચોક્કસ હેત સાથે જોડી દો છો તો એ સંસ્કૃતિ મટી જાય છે. તે માત્ર અમુક તાકાતવર લોકોની ઈચ્છાઓ પૂરી કરવાનું એક સાધન બની જાય છે અને તેમાં સામાન્ય માણસ બિચારો પીસાઈ જાય છે. આવી વિભાજિત અને ટુકડાઓમાં વહેંચાયેલી સંસ્કૃતિ વાસ્તવમાં સંસ્કૃતિ નથી, પણ એક મોટી વિકૃતિ જ છે. તો પછી આ વિકૃતિ આવે છે ક્યાંથી? એ આવે છે આપણા મનમાંથી. આ છે વિભાગ 4, એકાંગી દૃષ્ટિકોણ અને પૂર્વગ્રહ. જરા વિચારો, કોર્ટમાં બેઠેલા એક ન્યાયાધીશે પણ સાચો નિર્ણય લેવા માટે બંને પક્ષોને બરાબર સાંભળવા જ પડે છે, બરાબર ને? તેવી જ રીતે આપણા મગજમાં જ્યારે માત્ર એક જ તરફી વિચારોની ઘોડાદોડ ચાલતી હોય ત્યારે તેમાં સત્ય ટકી શકતું નથી. જો મન પક્ષપાતી પૂર્વગ્રહથી ભરેલું હોય તો પછી આપ્તવચન અને શાસ્ત્રો પણ સાચું માર્ગદર્શન કરવામાં અસમર્થ રહે છે. એક પક્ષપાતી મન માટે ગમે તેટલા મહાન શાસ્ત્રોના શબ્દો પણ સાવ નકામા બની જાય છે, કારણ કે તે મન માત્ર પોતાની જ માન્યતાઓને સાચી ઠેરવવાનો પ્રયાસ કરતું હોય છે. અને ઇતિહાસ આ વાતનો સાક્ષી છે. પૂર્વગ્રહને કારણે ભગવદ્ ગીતા અને રામાયણ જેવા આપણા પવિત્ર શાસ્ત્રોના પણ કેટલાય ખોટા અર્થઘટનો થયા છે. ડી.એચ. લોરેન્સ, કોલિન વિલ્સન અને એરિક ફ્રોમ જેવા આધુનિક વિચારકોએ પણ પોતાની વાતો અને માન્યતાઓને સિદ્ધ કરવા માટે ભારતીય શાસ્ત્રો અને શ્રી રામકૃષ્ણ પરમહંસ કે સ્વામી વિવેકાનંદ જેવા મહાપુરુષોના ઉદાહરણોને સાવ તોડી મરોડીને રજૂ કર્યા છે. પોતાની જ વાતને સર્વોપરી માનવાની આ જિદ્દ વૃત્તિએ સમાજમાં હંમેશા માત્ર કલહ અને વિદ્વેષને જન્મ આપ્યો છે. આ જિદ્દ કેટલી ખતરનાક બની શકે છે તે જાણવા ચાલો ઇતિહાસ પર નજર કરીએ. વિભાગ 5, દુરાગ્રહનો દુર્ભાગ્યપૂર્ણ ઇતિહાસ. મૂળ પુસ્તક આ માનસિકતાને બહુ સચોટ રીતે વ્યાખ્યાયિત કરે છે. અહંકાર અને વ્યામોહનું સમન્વિત સ્વરૂપ બને છે દુરાગ્રહ. જ્યારે કોઈ મનુષ્યના અંદર રહેલો અહંકાર અને તેની ખોટી પાયાવિહોણી માન્યતાઓ એક સાથે જોડાઈ જાય છે ત્યારે તે એક ભયાનક હઠવાદ એટલે કે દુરાગ્રહનું સ્વરૂપ લઈ લે છે. અને સૌથી દુઃખદ વાત એ છે કે આ હઠવાદને પછી ધર્મ, પરંપરા કે ઈશ્વરના આદેશનું પવિત્ર નામ આપીને એની પાછળ અસત્યને છુપાવવામાં આવે છે. જ્યારે આ જ દુરાગ્રહ સત્તાના નશામાં સંપૂર્ણ અંધ બનીને વિજ્ઞાન અને સત્યના માર્ગમાં આવીને ઊભો રહે છે ત્યારે આખો ઇતિહાસ કલંકિત થાય છે. જો આપણે ઇતિહાસના આ કાળા પૃષ્ઠો પર માત્ર એક નજર કરીએ તો ખ્યાલ આવશે કે માનવતાએ શું ગુમાવ્યું છે. 13મી સદીમાં જ્યારે રોજર બેકને સૂક્ષ્મદર્શક યંત્ર એટલે કે માઇક્રોસ્કોપ બનાવ્યું ત્યારે તેની પ્રશંસા થવાને બદલે તેને 10 વર્ષની સખત જેલ થઈ. ગેલિલિયો ગેલિલીએ 1610માં જ્યારે કહ્યું કે પૃથ્વી ગતિશીલ છે તો તેને જેલમાં સડવા માટે મજબૂર કરાયો. અને વર્ષ 1600ની એ ઘટના તો રૂંવાડા ઊભા કરી દે તેવી છે જ્યારે જિયોર્દાનો બ્રુનોને માત્ર એવું કહેવા બદલ કે અન્ય ગ્રહો પર પણ જીવન હોઈ શકે છે તેને જાહેરમાં જીવતો સળગાવી દેવાયો. 1628માં રક્ત પરિભ્રમણની શોધ કરનાર વિલિયમ હાર્વે અને 1903માં પોતાની થિયરી આપનાર સ્વાન્તે આર્હેનિયસ જેવા મહાન વૈજ્ઞાનિકોને પણ શરૂઆતમાં માત્ર ને માત્ર સમાજના અહંકાર અને દુરાગ્રહને કારણે ભયંકર અપમાનિત થવું પડ્યું હતું. આર્હેનિયસને તો પાછળથી નોબેલ પારિતોષિક મળ્યું, પણ એ પહેલાં તેનો કેટલો વિરોધ થયો. આ બધા જ ઐતિહાસિક તથ્યો આપણને આજે રોકાઈને વિચારવા મજબૂર કરે છે. ખરેખર સત્ય અને અસત્યનો નિર્ણય આખરે કોણ કરશે? જો આપણા મનમાં પહેલેથી જ એ નક્કી હોય કે મારો જ ધર્મ શ્રેષ્ઠ છે, મારી જ જાતિ ઊંચી છે અને મારું જ જ્ઞાન અંતિમ છે, તો આપણે સત્ય સુધી ક્યારેય નહીં પહોંચી શકીએ. તો પછી આપણી અંદર રહેલા આ પૂર્વગ્રહનો અંત ક્યારે આવશે? આનો જવાબ આપણને મળે છે વિભાગ 6માં, ધર્મ અને વિજ્ઞાનનો સમન્વય. આ જ બે શક્તિઓનું સાચું મિલન આપણને માર્ગ બતાવશે. આ પૂર્વગ્રહનો ઉકેલ બહુ જ સ્પષ્ટ છે. અધ્યાત્મનું વાસ્તવિક અને અંતિમ કાર્ય માનવીય ચિંતનનું સ્તર ઊંચું ઉઠાવવાનું છે. તે વ્યક્તિને પોતાના આત્મગૌરવનો અહેસાસ કરાવે છે અને જીવનમાં સજ્જનતાને વ્યવહારમાં ઉતારવાની તાકાત આપે છે. જો આપણે દુનિયાના સાચા તથ્યોને શોધવા હોય તો આપણે પોતાના પારકા કે જૂના નવાના આ ભેદભાવની દિવાલો તોડીને એકદમ નિષ્પક્ષ અને ખુલ્લો દૃષ્ટિકોણ અપનાવવો જ રહ્યો. પુસ્તક બહુ જ સુંદર રીતે કહે છે, પક્ષપાત અને દુરાગ્રહ તો સત્યને સમજવાનો ઇનકાર કરવો છે. માનવીય વિવેકમાં નિષ્પક્ષ સત્યશોધકની દૃષ્ટિને જ પ્રશ્ન મળવો જોઈએ. દુરાગ્રહ અને હઠવાદ બીજું કંઈ નથી પણ સત્યનો ખુલ્લેઆમ ઇનકાર છે. જે વ્યક્તિ સાચા અર્થમાં આધ્યાત્મિક છે તે કોઈનાથી ડરતો નથી. તે એક નિર્ભય અને નિષ્પક્ષ સત્યશોધક હોય છે. આપણી માનવીય બુદ્ધિમાં હંમેશા એવા દૃષ્ટિકોણને જ પ્રાધાન્ય મળવું જોઈએ જે સંપૂર્ણપણે પૂર્વગ્રહથી મુક્ત હોય. અને આખા વિશ્લેષણનો સૌથી મહત્વનો નિષ્કર્ષ અહીં આવે છે. આ ત્યારે જ શક્ય છે જ્યારે ધર્મ આગળ ચાલે અને વિજ્ઞાન તથ્યાનુયાયી બને.
સમાજના સર્વાંગી અને શ્રેષ્ઠ વિકાસ માટે એ અત્યંત જરૂરી છે કે ધર્મ આગળ ચાલે. પણ કયો ધર્મ? એ ધર્મ જે પવિત્ર ઇરાદાઓ અને સાચી નૈતિકતામાં પોતાના મૂળ ધરાવે છે. આ સાચા ધર્મે એક માર્ગદર્શક બનીને આગળ ચાલવું પડશે અને વિજ્ઞાને તેના એક તથ્ય આધારિત અનુયાયી તરીકે તેની પાછળ ચાલવું પડશે. જ્યારે આવું થશે ત્યારે જ માનવતાનું સાચું કલ્યાણ થશે. અંતે આ અદ્ભુત સાહિત્યનો સારાંશ આપણા સૌની સમક્ષ એક બહુ જ ગંભીર અને ઊંડો વિચાર મૂકી જાય છે. જ્ઞાન, માહિતી અને વિજ્ઞાનની આ અવિરત દોડમાં શું આપણે આપણા આંતરિક ઈમાન, આપણી શુદ્ધ નિયત અને સાચી નૈતિકતાને આપણા દરેક નિર્ણયોનો આધાર બનાવીશું? આ પ્રશ્ન તમારે તમારી જાતને પૂછવાનો છે, કારણ કે અંતે તમામ શાસ્ત્રો અને ધર્મનો સાચો મર્મ માત્ર ને માત્ર નૈતિકતા જ છે. આ ગહન અને વૈચારિક યાત્રામાં મારી સાથે જોડાવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. આ અણમોલ જ્ઞાનને મનમાં ઉતારીને ચાલો આપણા જીવનને એક નવી અને સાચી દિશા આપીએ. નમસ્કાર.